ભાવનગર ખાતે આજે ડીજીપી બાસ્કેટબોલ અને ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ મીટ 2024 સ્પર્ધાનો આજે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ જેમાં ભાવનગર, બોટાદ અને અમરેલીના 1293 થી વધુ જવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સતત વ્યવસ્થાને લઈને માનસિક અને શારીરિક તણાવની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે ભાવનગર ખાતે પ્રારંભ થયેલા ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ મીટ 2024 તણાવમાંથી મુક્તિની સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ સાથેના આંતરિક સંકલનમાં પણ વધુ મજબૂતી આપશે. ત્યારે આવા જ ખાસ ઉદ્દેશ્ય સાથે યોજાયેલી પોલીસ એથ્લેટિક્સ મીટ 2024 સ્પર્ધાનો પ્રારંભ આજે ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં તેમની સાથે ત્રણેય જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા. ત્રિદિવસીય સ્પર્ધામાં કુલ 218 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત કુલ 1293 અને 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ, લાંબુ કૂદકો, રસ્સાખેંચ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી સ્પર્ધાનો ભાગ લેવાશે. આજે મસાલ પ્રજ્વલિત કરી તેમજ ખેલ ભાવના સાથેના શપથ ગ્રહણ કરાવી પોલીસે એથ્લેટિક્સ મીટ 2024નો પ્રારંભ કરાયો હતો. ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ 2024નું ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. તેમાં પોલીસ કર્મચારીઓ આનો ઉદ્દેશ એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર એક શિક્ષક પોલીસનું અને સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ એક સાથે જો ગ્રાઉન્ડ પર રમતા હોય તો તે લોકો ભાવનાનો વિકાસ થાય. સાથે સાથે કોમ્યુનિકેશન તમને વધતું હોય તો પોલીસિંગ માટે પણ એમનો ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાં. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.